તો દશામાના નામના કોઈ દેવી નથી અને તેમનો શાસ્ત્રોમાં કોઈ ઉલ્લેખ નથી, આવું કહીને વિજ્ઞાન જથ્થાના ચેરમેન જયંત પંડ્યાએ મોટો વિવાદ છેડી દીધો છે। દશામાની પૂજા અને વ્રત કરતા ભક્તોએ જયંત પંડ્યાના વિવાદિત નિવેદન સામે જ નારાજગી વ્યક્ત કરી છે। સુરતમાં દશામાનું વ્રત કરતી મહિલાઓએ કહ્યું છે કે જેઓ વર્ષોથી દશામાનું વ્રત રાખે છે તેમની મનોકામનાઓ પૂરી થઈ છે। જયંત પંડ્યા ભલે કહેતા હોય કે દશામા નામ કાલ્પનિક છે, પરંતુ રાજા પુષ્પરાજ અને પુષ્પાવતી રાણીના સમયથી વ્રત રખાય છે। રાજા પુષ્પરાજે રાણીને વ્રત રાખવાનો ઇનકાર કર્યો હતો, જેના કારણે રાજાની દશા ફરી ગઈ અને માતાજીનો પરચો મળતા જ રાણી પુષ્પાવતીએ વ્રત રાખ્યું। તેના પછી રાજાની સ્થિતિ સુધરી હતી। જયંત પાંડ્યા એમણે એમ કહ્યું છે કે દશામાનો વ્રતનું શાસ્ત્રમાં કંઈ નામ નથી, પણ એવું નથી। હું પણ જાતે પોતે વ્રત કરું છું, એ બહુ સારું છે। એમાં માતાજીના વ્રત કરવામાં આવે છે, એમનું સારું ફળ મળે છે। જે જયંત પાંડ્યા છે નિવેદન એમણે ખોટું કહ્યું છે। એમણે ચોપડી વાંચવું જોઈએ ને એમાં દશામાનું વ્રત શું કરવા માટે કરવું જોઈએ એ બધું એમાં લખેલું જ છે, એ બધું એમને ખ્યાલ આવી જશે। વિજ્ઞાન જાથાના જયંત પંડ્યા કરીને જે છે એમને નિવેદન આપ્યું છે કે દશામાનો શાસ્ત્રમાં કોઈ ઉલ્લેખ નહીં, પણ દશામાનો શાસ્ત્રમાં પહેલેથી જ ઉલ્લેખ છે અને દશામાના વ્રત કરીએ છીએ, અમે બધા પણ કરતા છે। હું પોતે પણ કરું છું। દશામાના વ્રત કરવાથી લોકોની પરિસ્થિતિમાં બહુ જ સુધારો આવે છે। દશામાને લઈને એમને જે નિવેદન આપ્યું છે કે શાસ્ત્રમાં કોઈ ઉલ્લેખ નહીં, તો એમને કહેજો એક વખત એમણે ચોપડી વાંચી લો તો તમને પણ ખ્યાલ આવશે કે ચોપડીમાં શું છે લખેલું ને શાસ્ત્રમાં પહેલેથી જ ઉલ્લેખ છે। રાજા પુષ્પરાજ અને પુષ્પાવતી નામના જે રાજ્ય પર રાજ કરતા હતા ત્યારથી રાજા લોકોના રાજ્યમાં હતું ત્યારથી